બોલે શ્રી ગોકુલનાથ કી જય. આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા હરસાણીજી ચેરિટેબલ ટ્રસ્ટ એવं અંતર્ગત રમેશભાઈ પરીખ સ્મૃતિ વ્યાખ્યાન માલા અંતર્ગત ઉપસ્થિત રમેશભાઈ કે જેણે પોતાની નામ સેવા દ્વારા વર્ષો સુધી પુષ્ટિમાર્ગના ગ્રંથો માટે જે કાર્ય નહોતું થયું એ પોતે કર્યું. ઘર ઘર સુધી શ્રી વલ્લભના ગ્રંથોને પહોંચાડ્યા. સ્વયં વૈષ્ણવ જાતે ગ્રંથોનું અધ્યયન કરી શકે એ રીતે ગ્રંથોને પીરસ્યા અને એ જ કાર્યને પોતાના લેખન દ્વારા, પોતાની પ્રવૃત્તિઓ દ્વારા સતત તાજું અને સતત વિસ્તરિત કરી રહેલા પરમ ભગવદીય વસંતબેન, સુરેખાબેન, વિજયભાઈ, અમિતભાઈ, પ્રમોદભાઈ, આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવાર એવં શ્રી ગોકલેશ પ્રભુના ગુણગાન શ્રવણ કરવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો, હમણાં શ્રી યમુનાજીની સીડીનું વિમોચન પણ થયું. જન્મદિવસે અમદાવાદમાં થયું હતું, પણ મુંબઈમાં બીજા એક કાર્યક્રમની અંદર આ સીડીનું વિમોચન થશે એવી રૂપરેખાઓ તૈયાર થતી હતી. પણ મને લાગ્યું કાલે જ્યારે મેં કીધું કે જ્યાં શ્રી ગોકુલનાથજી બિરાજે છે તો અહીંયા પ્રગટ ગોકુલનાથજી છે અને ગોકુલનાથજીને બિરાજવું ક્યાં ગમે? ગોકુલમાં. બોલે ગોકુલ ક્યારે બને? જ્યારે યમુનાજી આવે. અને માનો યમુનાજીના સીડીના માધ્યમથી આપ શ્રી કૃપા કરી યમુનાજીને વહાયા અને યમુનાજીને વહાયા તો શ્રી ગોકુલનાથજી તો પ્રગટ બિરાજે છે, પણ આપણે પણ હવે મુંબઈમાં નહીં ગોકુલમાં બેસીને ગોકુલનાથજીના શ્રવણ ગુણગાન કરીએ છીએ. કારણ કે યમુનાજીના આ જ નેત્રોથી પ્રગટ દર્શન પણ આપણે કરીએ છીએ, એ પણ આપણા ઉપર શ્રી ગોકુલેશ પ્રભુની કૃપા. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં છું ને કે જ્યારે શ્રી ગોકુલનાથજીથી પહેલાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં શ્રી યમુનાજીના ગુણગાન ખૂબ ગવાયા. શ્રી યમુનાજીના સ્તોત્રોનું પઠન કથન ઇત્યાદિ ખૂબ થયું, પણ ક્યાંય પણ શ્રી યમુનાજીનું ચિત્ર પ્રાપ્ત નહોતું. શ્રી ગોકુલનાથજીના સમયમાં જ્યારે ગોકુલનાથજીએ એમના વૈષ્ણવોની આગળ શ્રી યમુનાજીનું આ માન લીલાનું પ્રસંગ કહ્યું કે કેવી રીતે મુગટ કાશીના શૃંગાર ધરી શ્રી યમુનાજીએ ઠાકોરજી અને સ્વામીજીનું માન દૂર કર્યું. એ પ્રસંગ સાંભળી ત્યાં બેસેલા વૈષ્ણવના મનમાં એટલો તાપ જાગ્યો કે એવા શ્રી યમુનાજી કેવા હશે કે જેને ઠાકોરજી અને સ્વામીજીને મલાયા? એવું સ્વરૂપ શ્રી યમુનાજીનું કેવું હશે કે જે સ્વરૂપ ધારણ કરી આપે પ્રભુનો તાપ હર્યો. અમને પણ કૃપા કરી એના દર્શન કરાવો. અને ત્યારે ગોકુલનાથજી એક ચિત્રકારને બોલાયો, નેત્ર બંધ કરી યમુનાજીનું સ્મરણ કર્યું અને જે સ્વરૂપ ધારણ કરી શ્રી યમુનાજીએ ઠાકોરજીનો અને સ્વામીજીનો માન દૂર કર્યું હતું, એ જ મુગટ કાશીના સ્વરૂપનું આ વર્ણન કરતા ગયા. પેલો ચિત્રકાર બનાવતો ગયો અને જ્યાં વર્ણન પૂરું થયું અને જે મુગટ કાશીના સ્વરૂપના યમુનાજીના દર્શન આપણે કરીએ છીએ એ આપણા ઉપર માત્ર ને માત્ર શ્રી ગોકલેશ પ્રભુની કૃપા છે. શ્રી ગોકુલનાથજી કૃપા કરી આપણને એ યોગ્ય સમજ્યા કે યમુનાજીના દર્શન આ નેત્રોથી કરી શકીએ. અને હું કાયમ કહું છું કે યમુનાજી કોણ છે? બોલે પ્રભુની કૃપા. બીજા બધા ધર્મોની અંદર, બીજા બધા પંથોની અંદર આપણે પ્રભુની કૃપાને માટે સાંભળીએ છીએ, બહુ પ્રભુની કૃપાના ગુણગાન બહુ સાંભળીએ છીએ, પણ આપણે વૈષ્ણવનું એવું ભાગ્ય કે શ્રી ગોકલેશ પ્રભુની કૃપાથી આપણે કૃપા વિશે સાંભળતા નથી, એના પ્રગટ દર્શન પણ કરીએ છીએ. શ્રી યમુનાજીના દર્શન જ્યારે કરીએ તો એ દર્શન માત્ર યમુનાજીના નહીં પણ પ્રભુની કૃપાનું સાકાર સ્વરૂપ એટલે શ્રી યમુનાજીના દર્શન આપણે કરીએ છીએ. અને કાલે શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ, મહાઉત્સવ આપણે મનાવ્યો. શ્રી ગોકલેશ પ્રભુ પ્રગટ્યા છે દરેકના મનોરથ પૂરા કરવા માટે, નિજજનોની ઉપર કૃપા કરવા માટે. અને જ્યાં નિજજનોના મનોરથ પૂરા કરવા માટે ગોકુલનાથજી પ્રગટ્યા છે અને જેટલા વૈષ્ણવો દૂર દૂર વસેલા છે, જેટલા વૈષ્ણવો દૂર દૂર રહી રહ્યા છે, એ દરેકના હૃદયની અંદર આનંદની હેલીઓ વરસવા લાગી. દરેકની અંદરથી આનંદનો સાગર માનો ઉભરાતો હોય એવો આનંદ દરેકને થવા લાગ્યો. ત્યાં સમાચાર આવ્યા કે શ્રી ગોસાઈજીને ત્યાં ચતુર્થ કુમાર શ્રી ગોકલેશ પ્રભુ પધાર્યા છે અને શ્રી ગોકુલનાથજી સ્વયં પ્રભુ
માનો શ્રી વલ્લભને ઘેર, શ્રી ગુસાઈજીને ઘેર પધાર્યા છે, અને જ્યારે અનુભવ થયો, દૂર દૂરથી વૈષ્ણવ આવવા લાગ્યા. શ્રી ગોકુલનાથજી નાનકડા પાલનાની અંદર ઝૂલી રહ્યા છે. દૂર દૂરથી વૈષ્ણવ આવી એમના દર્શન કરે છે. અને જે વૈષ્ણવ આપના દર્શન કરવા માટે આવ્યા ને, એ બધા ગોકુલનાથજીને પ્રેમ બહુ કરે છે. શ્રી ગોકુલનાથજી પ્રેમ કરે પણ છે અને પ્રેમના પારખી પણ છે. કોણ છે? પ્રેમના પરખનારા, પ્રેમના પારખી. અને ગોકુલનાથજીએ પોતે એમના વચનામૃતોમાં કહ્યું છે કે પ્રેમ 4 પ્રકારનો હોય. કેટલા પ્રકારનું? બહુ સરસ. સૌથી પહેલો પ્રેમ કયો? તો બોલે વિષયી પ્રેમ. બીજું પ્રેમ કયું? સહજ પ્રેમ. ત્રીજું કયું? મહાત્મ જ્ઞાનપૂર્વકનો પ્રેમ, મહાત્મ સ્નેહ. અને ત્રીજું કયું? આરૂઢ સ્નેહ. વિષયી સ્નેહ, સહજ સ્નેહ, મહાત્મ્ય સ્નેહ અને આરૂઢ સ્નેહ. આ 4 પ્રકાર સ્નેહના શ્રી ગોકુલનાથજી આપણને બતાવ્યા. દૂર દૂરથી બધા વૈષ્ણવો ગોકુલનાથજીના દર્શન કરવા આવ્યા છે. બધા દર્શન કરી રહ્યા છે, એક સાથે ઊભા છે, એક ગોકુલનાથજીને જોઈ રહ્યા છે, પણ દરેકના મનની અંદર શું મનોરથ ચાલી રહ્યા છે એ ગોકુલનાથજી જાણી રહ્યા છે. સૌથી પહેલા કયું? વિષયી સ્નેહ. અને વિષયી સ્નેહ એટલે શું? બસ પ્રભુના દર્શન કરી લો. અને બધા કહે છે કે શ્રી ગોકુલનાથજી તો પ્રગટ પ્રભુ વિરાજે છે, અને બની શકે એમના દર્શન કરવું તો મારા બધા દુઃખો દૂર થઈ જાય, મારા જે કામ અટકેલા છે એ બધા કામો, બહુ સરસ, મારા જે કામો અટકેલા છે પૂરા થઈ જાય, મારા જે કાર્યોની અંદર વિઘ્નો આવી રહ્યા છે એ બધા વિઘ્નો, બહુ સરસ. તો આ બધા ભાવોને લઈને જે વૈષ્ણવ આપના દર્શન કરવા માટે આવ્યા છે, શ્રી ગોકુલનાથજી કહે એમને પણ મારા માટે પ્રેમ તો છે, પણ એ પ્રેમ વિષયી સ્નેહ છે. મનમાં કોઈ કામના લઈને આવ્યા છે. હજી એમના મનમાં મારી કામના નથી, હજી એમના મનમાં મારાથી કામના છે. જો મારી કામના લઈને આવ્યો હોત તો હમણાં આ ઘડી કૃપા થઈ જાય, પણ મારી કામના નહીં, મારાથી કામના છે. બીજું કયું? સહજ સ્નેહ. કયું સ્નેહ? અને સહજ સ્નેહની વ્યાખ્યા આપતા શ્રી ગોકુલનાથજી કહે, જો આપણે બધા વૈષ્ણવો છીએ ને, આ 4માંથી એકમાં આવી જઈએ. ખાલી આપણે આ શ્રી ગોકુલનાથજી આપણને અરીસો બતાવે છે, આપણે અરીસામાં પોતાને જોઈ લેવાના. અને પહેલી વસ્તુ કહી વિષયી સ્નેહ, બીજો કયો? સહજ સ્નેહ. અને સહજ સ્નેહ એટલે શું? એવા પ્રકારના વૈષ્ણવ જે વિચાર કરે કે જો પ્રભુના દર્શન થઈ જાય તો બહુ સારું, અને કદાચ કોઈ કામ આવી ગયું અને ન જવાય તો પણ કોઈ વાંધો, બહુ સરસ. પહોંચી ગયા તો સારું છે, ને ન પહોંચી શક્યા તો કાલે થશે, ક્યાં વાંધો છે? અને જેના મનમાં એવી આતુરતા નથી, આજે ન ગયા તો કાલે જઈશું, આજે દર્શન ન થયા તો કાલે કરી લઈશું, માં ક્યાં વાંધો છે? ત્યારે માનું આ છે સહજ સ્નેહ. કયો સ્નેહ? જો આ એક એક દર્પણ શ્રી ગોકુલનાથજી આપણને બતાવે છે. આપણે પોતાનું આત્મચિંતન કરવાનું કે આમાંથી આપણે ક્યાં ઊભા છે. ત્રીજી વસ્તુ કહી મહાત્મ્ય સ્નેહ. કયું? અને મહાત્મ્ય સ્નેહ કોને કહેવાય? કે જ્યારે આપનો મહિમા સાંભળ્યો કે શ્રી ગોકુલેશ પ્રભુ તો આવી પેલા પર કૃપા કરી, એ ત્યાં ગયો, એના કાર્ય આવા સિદ્ધ થઈ ગયા, શ્રી ગોકુલનાથજી તો આવા સ્વયં બ્રહ્મરૂપ છે. અને આ બધું સાંભળી એના મનમાં ભાવ જાગ્યો કે ખરેખર લોકોના કામ કર્યા છે તો ક્યારેક આપણા પણ, બહુ સરસ. અને એ ભાવ લઈને જે સન્મુખ ગયા તો માનું આ આયા છે ખરા, પણ મહાત્માથી ખેંચાઈને, મહાત્માના ભાવને જાણીને અને પછી આવ્યા છે. અને ત્રીજું ચોથું છે આરૂઢ સ્નેહ. કયું છે? અને આરૂઢ સ્નેહ કોને કહેવાય? શ્રી ગોકુલનાથજી વ્યાખ્યા કરે, જેમ કોઈ વ્યક્તિએ નશો કરી લીધો હોય, અને નશો કરી લીધો હોય અને એને તમે જગાઈને કેટલું કહો, જેમ એ કંઈ માનવા કે સાંભળવા તૈયાર ન હોય. અને આરૂઢ જીવો તો એ છે કે જેણે પ્રભુના પ્રેમનો એવો નશો ચઢી ગયો છે, જેને કંઈ પોતાના દેહનું ભાન નથી રહ્યું, જેને પોતાના ઘરનું ભાન નથી રહ્યું, જેને પોતાના પરિવારનું ભાન નથી રહ્યું, અને એવો નશાયુક્ત કે જેણે પ્રેમનો નશો પી લીધો છે, એવા સ્નેહીને શ્રી ગોકુલનાથજી કહે છે કે આ આરૂઢ સ્નેહી છે. અને આરૂઢ સ્નેહી એટલે એવો કે જેણે પ્રભુના પ્રેમની મદિરા પી લીધી છે, પ્રભુના પ્રેમનો આસવનું પાન કરી લીધું છે, અને જેના હાથમાં હવે કંઈ રહેવું નથી. એને દોરનારો જ્યાં દોરી જાય ત્યાં એ જવા તૈયાર છે. તો 4 પ્રકારના જીવો આવેલા છે.
શ્રી ગોકુલનાથજીના દર્શન કરે છે. અને અમારા વલ્લભદાસજી તો કહે કે ગોકુલનાથજીના દર્શન કરતાં કરતાં એ વૈષ્ણવોને નવધા ભક્તિ સિદ્ધ થઈ રહી છે. કોઈ કહે દર્શન કરતાં કરતાં નવધા ભક્તિ કેવી રીતે સિદ્ધ થાય છે? તો કહેવાય કે જ્યારે શ્રી ગોકુલનાથજી પાલનામાં ઝૂલી રહ્યા છે અને પાલનામાં ઝૂલેલા શ્રી ગોકુલનાથજી જ્યારે કિકિયારી કરીને કંઈક અવાજ કરે અને જ્યારે વૈષ્ણવ એ સાંભળે એટલો આનંદ થાય કે જો શ્રી ગોકલેશ પ્રભુના શબ્દો આપણે સાંભળ્યા, ચાહે બાળકની કિકિયારીની ભાષામાં કંઈ અર્થ ન હોય, કંઈ અર્થ ગાંભીર્ય ન હોય, પણ શ્રી ગોકુલનાથજીના મુખથી નીકળતા એ શબ્દો માનો વૈષ્ણવને નિજજનોને ઘણું ઘણું કહી જતા હતા. જે સાધારણ જીવો છે એને ખાલી એ અવાજ લાગતો હતો, ખાલી એ અર્થ વિનાના શબ્દો લાગતા હતા, પણ જે નિજજનો છે એ તો ઘણું ઘણું એ બાળકની કિકિયારીની અંદરથી પણ પામતા હતા. અને બાળકની કિકિયારીમાંથી પામતા હતા ત્યારે એમને લાગ્યું કે આ અમને શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ગઈ. પાલનાની પાસે ઊભા એ બાળક રમતા રમતા હાથ હલાવે અને જ્યારે મુખમાંથી અવાજ કરે એ અવાજ સાંભળતા માત્ર વૈષ્ણવને એમ લાગે કે અમને શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ગઈ. આગળ કહે કે જ્યારે વૈષ્ણવને બોલાવે કે જો શ્રી ગોકુલનાથજી, જો શ્રી ગોકુલનાથજી, અને આવી રીતે મુખમાંથી જ્યારે શ્રી ગોકલેશ પ્રભુનું નામ નીકળે વૈષ્ણવને લાગે અમને કીર્તન ભક્તિ પણ સિદ્ધ થઈ ગઈ. અને જ્યારે વૈષ્ણવ બહાર ઊભા હોય, અંદર ભીડ છે, અને અંદર જઈને કહે કે જુઓ શ્રી ગોકલેશ પ્રભુ કેવી રીતે સુંદર મીઠા મીઠા અવાજો કરે છે, મીઠા મીઠા શબ્દો બોલી રહ્યા છે, અને પાલનામાં ખેલતા ખેલતા પ્રભુ એવા સુંદર લાગે છે, એવા સુંદર લાગે છે. અને શબ્દો સાંભળતાની સાથે જ વૈષ્ણવનું સ્મરણ શ્રી ગોકલેશ પ્રભુનું થવા લાગે ત્યારે માનું આ સ્મરણ ભક્તિ વૈષ્ણવને સિદ્ધ થઈ. જે વૈષ્ણવ આગળ આવ્યા છે અને કોઈ કહે કે એવું કરો શ્રી ગોકુલનાથજી માટે આ ખિલોના લઈ આવો, આ લઈ આવો, આ પેલું લઈ આવો, અને એક એક વસ્તુ દોડીને પ્રભુની સન્મુખ મૂકે ત્યારે માનું કે આ પાદ સેવન ભક્તિ સિદ્ધ થઈ. કોઈ કહે કે જો શ્રી ગોકુલનાથજીને કદાચ તડકો લાગતો હોય, કદાચ ગરમી લાગતી હોય, તમે આ વસ્તુ ત્યાં ધરાવી દો, શીતલતા લાગતી હશે કંઈક આ ઓઢાવી દો. અને એ શ્રી ગોકુલનાથજીને શીતકાલમાં રજાઈ ઓઢાવે છે અને એમને લાગે છે કે અમને અર્ચન અને વંદન ભક્તિ પણ સિદ્ધ થઈ ગઈ. અને જે રીતે શ્રી ગોકુલનાથજી પોતાના ચરણ જ્યારે રજાઈ ઓઢાવવા જાય અને ચરણ ઊંચા કરી એના મસ્તક પર અડાવે તો લાગે આ દાસ ભક્તિ પણ અમને સિદ્ધ થઈ ગઈ. અને જ્યારે શ્રી ગોકુલનાથજીને ખોળામાં તેડે અને ગોકુલનાથજી એની સાથે રમતા હોય તો લાગે અમને સખ્ય ભક્તિ પણ સિદ્ધ થઈ ગઈ. અને જ્યારે પોતાનું સર્વસ્વ શ્રી ગોકલેશ પ્રભુના ચરણોમાં સમર્પિત કરે ત્યારે લાગે આત્મનિવેદન ભક્તિ પણ સિદ્ધ થઈ ગઈ. અને પાલનામાં ખેલતા પ્રભુના દર્શન કરતા કરતા, પાલનામાં ખેલતા શ્રી ગોકુલનાથજીના દર્શન કરતા કરતા માનો વૈષ્ણવને નવધા ભક્તિ સિદ્ધ થવા લાગી. અને દર્શન પણ બધા વૈષ્ણવ કરી રહ્યા છે. ધીમે ધીમે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ પધાર્યા છે. અને કહેવાય કે શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ 1 વર્ષ ચાલ્યો. કેટલો? અને 1 વર્ષ આખા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો છે. ધીમે ધીમે સમય ગયો અને કહેવાય કે શ્રી ગોકુલનાથજી હવે ઊંઠા થયા, કર્ણવેદ સંસ્કાર થયા. અને કર્ણવેદ સંસ્કાર થયા એનાથી પહેલાં અન્નપ્રાશન પણ કરાવવામાં આવ્યું. અને બધા કે જરા જુએ તો ખરા કે બાળકની વૃત્તિ ક્યાં છે. અને શ્રી ગોકુલનાથજીની વૃત્તિ જાણવા માટે સામે ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવી અને કહે કે આમને હવે ત્યાં પધરાઈએ અને જોઈએ આ બધી વસ્તુઓમાંથી એ બાળક શું ઉચકે છે. અને જે વસ્તુ ઉપાડે તો ખબર પડે કે આ બાળકની વૃત્તિ કયા કાર્યમાં થશે. અનેક વસ્તુઓ મૂકવામાં આવી છે, અનેક પ્રકારના પદાર્થ ત્યાં મૂકવામાં આવ્યા છે. અને જ્યારે શ્રી ગોકુલનાથજીને ત્યાં પધરાવવામાં આવ્યા તો ગોકુલનાથજી હાથ કરતા કરતા એક હાથમાં માળા પકડી અને બીજા હાથમાં શ્રીમદ ભાગવતજીને પકડ્યા. અને જ્યાં એક હાથમાં માળા અને બીજા હાથમાં ભાગવતજીને પકડ્યા અને બધા વૈષ્ણવને સંતોષ થયો કે હવે આ પુષ્ટિ સૃષ્ટિ સનાત થવાની છે. શ્રી ગુસાઈજીને સંતોષ થયો કે જેના માટે એમનું પ્રાગટ્ય થયું છે એ લક્ષણ આજે અમે જોઈ લીધા. એક હાથમાં માળા અને એક હાથમાં ભાગવતજી. માળાનું રક્ષણ કરશે અને ભાગવતજીના અવગાહન દ્વારા ભાગવતજીના સિદ્ધાંતનો આખા ઘટઘટમાં વિશ્વમાં પ્રચાર કરશે અને બધા જીવોને પ્રભુની સન્મુખ કરશે. એ સંતોષ પણ બધાને થયો. ધીમે ધીમે સમય ગયો અને કહેવાય કે આપનું મુંડન સંસ્કાર પણ થયા. અને મુંડન સંસ્કાર થયા અને વૈષ્ણવને શ્રી ગોકુલનાથજીના માટે એટલો પ્રેમ. અને આપના કેશ એટલા લાંબા લાંબા હતા અને એટલા સુંદર કેશ કે જ્યારે મુંડન થતા હતા બધા વૈષ્ણવનો એવો જીવ બળે કે આપના કેશ વડા કરવામાં આવશે, આપના કેશ દૂર કરવામાં આવશે.
પણ જ્યારે શ્રી ગોકુલનાથજીના મુંડન થયું અને કહેવાય કે જેણે આપના મુંડન સંસ્કાર કર્યા એને જેટલા વાળ હતા એટલા મોતી વૈષ્ણવોને શ્રી ગુસાઈજી આપ્યા. અને જ્યાં ધીમે ધીમે સમય ગયો અને જ્યાં ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને એક દિવસ એવો પ્રસંગ બન્યો. બોલે કૃષ્ણ કનૈયા. એક દિવસ શ્રી ગુસાઈજીને પણ ગોકુલનાથજી એટલા પ્રિય હતા, એટલા વાલા, અને એ વખતે સૌથી નાના હતા અને એટલા વાલા કે જ્યારે આ પહોળે તો શ્રી ગુસાઈજી એમને પોતાની પાસે પહોળાવતા અને એટલું વાલ કરીને પહોળે. જ્યારે શ્રી ગુસાઈજીને સૈયાજીમાં આવવાનો સમય થાય, શ્રી ગોકુલનાથજી રાહ જોઈને બેઠા હોય અને જેવા ગુસાઈજીને જુએ ભાગતા ભાગતા આવે ને ગુસાઈજીને ભેટી પડે અને ગુસાઈજી પણ એમને હૃદયથી લગાવી ખૂબ વહાલ કરે અને જોડે વહાલ કરતા કરતા એમને પહોળાવે. હવે એકવાર શું થયું, શ્રી ગુસાઈજીને આવતા થોડું મોડું થયું અને ગોકુલનાથજી રમતા રમતા આવ્યા અને ગુસાઈજી માટે જે સુંદર શૈયા તૈયાર કરી હતી એ શૈયા ઉપર શ્રી ગોકુલનાથજી ચડી ગયા અને ચડીને શૈયા ઉપર રમવા લાગ્યા, બાલ સહજ ચેષ્ટાથી કૂદવા લાગ્યા. ત્યાં જે નવો ખવાસ હતો એણે શ્રી ગોકુલનાથજીને નીચે ઉતરવાનું કહ્યું કે જુઓ આ શ્રી ગુસાઈજી માટેની શૈયા છે, આપ એમાં કૂદશો તો બગડી જશે. અને જ્યાં આવા શબ્દો કયા શ્રી ગોકુલનાથજીને ન ગમ્યું અને નાનકડા ગોકુલનાથજી નીચે ઉતર્યા અને ખૂણામાં દૂર ઊભા રડવા લાગ્યા. થોડી વાર થઈ, શ્રી ગુસાઈજી પધાર્યા અને જ્યાં શ્રી ગુસાઈજી પધાર્યા, રોજનો તો નિયમ હતો કે જ્યાં શ્રી ગુસાઈજીને જુએ અને નાનકડા ગોકુલનાથજી ભાગતા ભાગતા આવે અને આવીને ગુસાઈજીને ભેટી પડે, ખૂબ વહાલ કરે. પણ આજે ગુસાઈજી આવ્યા, શ્રી ગોકુલનાથજી દૂર ઊભા છે, એની આંખોમાં અશ્રુ છે, એમનું હૃદય જાણે ભરાઈ ગયું એવું લાગે છે. શ્રી ગોકુલનાથજીના આંસુ શ્રી ગુસાઈજીથી સહન ન થયા. શ્રી ગુસાઈજી પૂછવા લાગ્યા, અરે વલ્લભ શું થયું, કા ભયો? પણ ગોકુલનાથજી કંઈ બોલતા નથી. શ્રી ગુસાઈજી પાસે ગયા અને પાસે ગઈને જ્યાં એમને હૃદયથી લગાવ્યા અને બાળક સ્વરૂપે ગોકુલનાથજી છે, એમનું હૃદય ભરાઈ ગયું અને રડવા લાગ્યા. જ્યાં ગોકુલનાથજી રડવા લાગ્યા, શ્રી ગુસાઈજીથી સહન ન થયું. કહે, બતાવો વલ્લભ શું થયું? કારણ કે શ્રી ગુસાઈજીના એટલા પ્રિય હતા કે શ્રી ગોકુલનાથજીની આંખમાં અશ્રુ આવે, શ્રી ગુસાઈજી કદાપી સહન ન કરી શકે. એટલે શું થયું? કોઈ તમને કંઈ કહ્યું? મને કહો તો ખરા, શું થયું? તો એ ગોકુલનાથજી કહે, કાકાજી, જ્યારે હું આ શૈયા ઉપર રમતો હતો, ખેલતો હતો, મને આપના ખવાસે કહ્યું કે આમાંથી ઉતરી જાઓ, શૈયા ખરાબ થશે. અને આ ગોકુલનાથજીને પોતાની શૈયામાંથી દૂર કરવાનું ખવાસે કહ્યું. આ સાંભળી શ્રી ગુસાઈજીને એટલું દુઃખ થયું. શ્રી ગુસાઈજી કહે કે જે શૈયા ઉપર મારો ગોકુલેશ ન પહોળે એ શૈયા પર હું પણ નહીં પડું, એ શૈયાને હમણાં દૂર કરો. એ સમય એ શૈયાજીને શ્રી ગુસાઈજીએ દૂર કરવામાં આવી. કહેવાય કે આને છિન્ન છિન્ન કરી નાખો, કે જે મારા શ્રી ગોકુલનાથજીના ઉપયોગમાં ન આવે, મારા શ્રી વલ્લભના ઉપયોગમાં ન આવે, એનો ઉપયોગ હું પણ નહીં કરું. આ વિચાર કરો, શ્રી ગોકુલનાથજી માટે કેવો સ્નેહ શ્રી ગુસાઈજીને, કે જે શૈયા ઉપર શ્રી ગોકુલનાથજીને પડવા ન દીધા, ત્યાં શ્રી ગુસાઈજી પોતે ના પડ્યા. એ જ ઘડીએ બીજી શૈયા સિદ્ધ કરાવી અને જ્યારે બીજી શૈયા સિદ્ધ થઈને આવી ત્યારે શ્રી ગોકુલનાથજીને લઈને અને પછી શ્રી ગુસાઈજી પડ્યા. વિચાર કરો, આ સ્નેહના માર્ગની અંદર આપણા પ્રિયને જે પ્રિય હોય એની મહત્તા કેટલી વધી જાય અને માણસ પોતાના પ્રિયના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. હું તો ઘણી વાર કહેતો પણ હોઉં છું કે આપણા બધાના પ્રિય ઠાકોરજી છે, આપણા બધાના પ્રિય આપણા પ્રભુ છે, પણ આપણા પ્રભુનો સુખ, આપણા પ્રભુનો આનંદ શેમાં છે? જ્યાં સુધી આપણે એ જાણી ન શકીએ ત્યાં સુધી એની પ્રિયતાનો અનુભવ આપણને ન થઈ શકે. જે શૈયા ઉપર શ્રી ગોકલેશ પ્રભુ ન પડ્યા એ શૈયાને પણ શ્રી ગુસાઈજી નકામી ગણી એને દૂર કરી. જો આ પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં, આ પ્રભુ ભક્તિના માર્ગમાં હું કાયમ કહેતો હોઉં કે જ્યારે પ્રભુ સાથે, આપણા પ્રિય સાથે જ્યારે એવો તાર જોડાઈ જાય તો સ્નેહનું લક્ષણ છે તસ્મિન તજ્જને ભેદા ભાવાત. અને તસ્મિન જન ભેદા ભાવાત એટલે શું? કે જ્યાં પ્રિયતા હોય તો એને કંઈક થાય અને એની અસર આપણને થવી જોઈએ, અને એને કંઈક થાય અને અસર આપણને થાય તો માનવું કે તાર હજી જોડાયેલા છે, અને એને કંઈક થયું અને આપણને કંઈ ફરક પડતો નથી તો માનવું કે તાર હવે તૂટી ચૂક્યા છે. તો વિચાર કરો કે આપણા પણ સેવ્ય છે, આપણા પણ પ્રભુ છે, આપણા પણ ઠાકોરજી છે,
એનાથી આપણા તાર કેટલા જોડાયેલા છે, એનાથી કેટલા આપણે પોતાની જાતને જોડી શક્યા છે, એના આધારે આપણા માર્ગમાં આપણી ગતિ આગળ થાય. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. શ્રી ગોકુલેશ પ્રભુ મોટા થઈ રહ્યા છે અને જ્યાં મોટા થયા, શ્રી ગુસાઈજી વિચાર કર્યો કે હવે તો મારે શ્રી ગોકુલનાથજીનો યજ્ઞોપવિત સંસ્કાર કરવો છે. અને યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે ચૈત્ર સુદ છઠના દિવસે આપના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. અને જ્યાં બટુક બન્યા, આપે ભિક્ષા લીધી અને જ્યાં યજ્ઞોપવિત સંસ્કાર થયા, અને હવે આપનો અધિકાર આવ્યો કે આપ વેદનું અધ્યયન કરી શકે. અને વેદનું અધ્યયન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો અને આપે કર્ણાટકના વિદ્વાન નારાયણજી પાસે વેદનું અધ્યયન કરવાનો અને સકલ શાસ્ત્રો ભણવાનો પ્રારંભ કર્યો. પણ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. ઠાકોરજીની ઈચ્છા, શ્રી ગોસાઈજીની ઈચ્છા, શ્રી ગોકલેશ પ્રભુની ઈચ્છા કંઈક ઓર લીલા કરવાની હતી. ધીમે ધીમે શ્રી ગોકુલનાથજી મોટા થવા લાગ્યા. અને જ્યાં ગોકુલનાથજી મોટા થવા લાગ્યા ત્યાં અડેલમાં યવનોનો ઉપદ્રવ થવા લાગ્યો. અને જ્યાં અડેલમાં યવનોનો ઉપદ્રવ થવા લાગ્યો, શ્રી ગુસાઈજી વિચાર કર્યો કે હવે અડેલ છોડીને આગળ ગઢા ગામ તરફ પ્રયાણ કરવું જોઈએ. અને એમ વિચાર કરી શ્રી ગુસાઈજી બધાને કહ્યું કે આપણે હવે અડેલ છોડી અને ગઢા ગામ તરફ પ્રયાણ કરીએ. બાલકૃષ્ણલાલજી, રઘુનાથજી પણ જોડે છે. અને ગુસાઈજી બધાને લઈ અને અડેલ છોડી ગઢા ગામ તરફ આગળ જવા લાગ્યા. અને કહેવાય જ્યાં ચાલતા ચાલતા આગળ જતા હતા, શ્રી ગોકુલનાથજી મૈયા પાસે રથમાં બિરાજેલા છે. ને શું જોયું? ત્યાં એક ખેતર આવ્યું અને ખેતરની અંદર ઘણા બધા મહુડા ઉગેલા છે અને બધા લોકો એ મહુડા ખાઈ રહ્યા છે. શ્રી ગોકુલનાથજી જોયું ને જોઈને કહ્યું કે આ શું છે? બોલે આ મહુડા છે. બોલે આ કેવું લાગે? બોલે બહુ સુંદર છે. શ્રી ગોકુલનાથજી મૈયાથી આજ્ઞા લીધી, મૈયા મને પણ મન થયું છે, હું પણ આ એક મહુડો ખાઉં. કહે કે ભલે અરોગો આપ. ને જ્યાં આજ્ઞા આપી અને ગોકુલનાથજી જેવું એ મહુડો અરોગ્યો અને કહેવાય આપને એટલી પીડા થઈ કે તરત મુખમાંથી બહાર કાઢ્યું. એવો સ્વાદ એનો હતો કે તમ્મર ચડી ગયા. એવો સ્વાદ હતો કે એટલી પીડા થવા લાગી. અને ત્યારે ગોપાલદાસજી લખ્યું ને કે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી. અને આ બહુ સમજવા જેવું છે. સામગ્રી બિન જાણી પ્રભુ આગળ ધરીએ નવ આણી, દેખી તે સુંદર ભાવે પણ ગુણ વિના કાજ ના આવે. શું કહ્યું? સામગ્રી બિન જાણી. ઠાકોરજીને જે પણ સન્મુખ કરીએ, ઠાકોરજીને કઈ વસ્તુ, કયો જીવ પ્રભુની આગળ, ઘણા કહે ને કે આ જીવને બ્રહ્મસ્વન લેવડાવવું છે, આને બ્રહ્મસ્વન લેવડાવવું છે. પણ જેવી રીતે આજ્ઞા લેવા માટે આવે ને, જોઈને ખબર પડી જાય કે આ જીવ પ્રભુને લાયક છે કે નહીં. અને જે જીવ પ્રભુને લાયક હોય એ જીવ પ્રભુને સન્મુખ થયા વિના રહેશે નહીં. અને પ્રભુને લાયક નથી તો લાખ સન્મુખ કરો, એ સન્મુખ થઈ નહીં શકે. એટલે તો આપે આજ્ઞા કરી કે સામગ્રી બિન જાણી પ્રભુ આગળ ધરીએ નવ આણી. કે જે પણ વસ્તુ પ્રભુને સન્મુખ કરીએ, જે પણ પદાર્થ પ્રભુને સન્મુખ કરીએ તો એનું સ્વરૂપ જોયા વિના એના ગુણ જોઈને પછી પ્રભુની સામે ધરવું. અને જ્યારે પ્રભુને લાયક હોય એને પ્રભુને ધરાઈએ તો પ્રભુને સુખ મળે. ઘણીવાર ઘણી જગ્યાએ જઈએ અને લોકો કહેતા હોય કે શું કરીએ, અમારા ઘરમાં આ માનતા નથી, અમારા ઘરમાં આ ઠાકોરજીની સન્મુખ થતા નથી. અને હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં છું કે કોઈ પણ દેશના તમારે ઇલેક્શનમાં ઊભા રહેવું હોય તો એની પહેલી શરત શું છે? એ વ્યક્તિ એ દેશનો નાગરિક હોવો જોઈએ. બરાબર? આ સાચી ખોટી? તમે એ દેશના નાગરિક હો તો તમે ઇલેક્શનમાં ઊભા રહી શકો. તો એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે તમારે જો ઠાકોરજીની સેવામાં બેસવું છે અને પ્રભુની સન્મુખ બેસવું છે તો સૌથી પહેલા એ જોવું પડશે કે તમારી અંદર પુષ્ટિ બીજ છે કે નહીં. પુષ્ટિ બીજ લઈને તમે આવ્યા છો, યાની પુષ્ટિ માર્ગના નાગરિક છો. અને પુષ્ટિ માર્ગના નાગરિક છો તો ઠાકોરજીની સન્મુખ તમે બેઠા વિના રહી નહીં શકો. અને પુષ્ટિ બીજ લઈને નથી આવ્યા, ભલે વૈષ્ણવના ઘરમાં જન્મ થયો છે, ભલે 24 કલાક ઘરમાં સેવાનો માહોલ છે, છતાં ઠાકોરજીની સન્મુખ તમે થઈ નહીં શકો. અને એટલા માટે આ જ વસ્તુ શ્રી ગોકુલનાથજીએ ત્યાં જોઈ અને કહ્યું કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ ઠાકોરજીની સન્મુખ એવી રીતે કરવી કે જે પ્રભુને લાયક હોય અને જેનાથી પ્રભુને સુખ મળે. ઘણી વાર કહેતો હોઉં છું ને કે આપણે ત્યાં ઠાકોરજીના જે મનોરથ થાય તો એ મનોરથ પણ કયા થાય કે જે લીલા કરી ઠાકોરજીને સુખ મળ્યું હોય. કયા મનોરથ થાય આપણે ત્યાં?
ઠાકોરજી રાસ કર્યો, આ રાસમાં સુખ મળ્યું. ઠાકોરજી ગૌચારણ લીલા કરી, ગૌચારણમાં સુખ મળ્યું. હવે ઠાકોરજીએ કાલી દમન પણ કર્યું છે, પણ કાલી દમનનો મનોરથ થાય. સરસ નાગ બનાવીએ, નાગની ઉપર ઠાકોરજી બધાઈએ. ઠાકોરજી ધેનુકાસુરને પણ માર્યો હતો, એ ધેનુકાસુરનો મનોરથ થાય? કેમ ન થાય? આપણે ત્યાં મનોરથ એ જ થાય કે જે લીલા કરી ઠાકોરજીને સુખ મળ્યું હોય, જે લીલા કરી પ્રભુને શ્રમ પડ્યો હોય, એ મનોરથ આપણે ત્યાં ન થાય. એવી રીતે આની અંદર પણ કહ્યું કે ઠાકોરજીનું સુખ શેમાં છે, ઠાકોરજીને આનંદ શેમાં છે, એ જાણીને આપણે કાર્ય કરીએ તો જ આગળ વધી શકાય. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી કહે છે ને, આ પુષ્ટિ ભક્તિ માર્ગ એ પણ બહુ કરાલ છે, એ પણ બહુ અટપટો છે. ત્યારે કલ્યાણ ભટ્ટે આવીને શ્રી ગોકુલનાથજીને પૂછ્યું, આપણે જે પણ જોઈએ છે ને ગોકુલનાથજીના વચનામતને આધારે જોઈએ છે. જ્યારે કલ્યાણ ભટ્ટે આવીને શ્રી ગોકુલનાથજીને પૂછ્યું કે આ પુષ્ટિ માર્ગ એટલો કઠિન છે, આ પુષ્ટિ માર્ગ એટલો કઠિન છે, તો આ પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ થાય કઈ રીતે? ગોકુલનાથજી કહે, આ પુષ્ટિ માર્ગ કઠિન તો છે, પણ આ કઠિન પુષ્ટિ માર્ગની અંદર જીવને પ્રભુની પ્રાપ્તિ થઈ પણ શકે. જે ઉત્તમ ભગવદી હોય એને બોલે, ઉત્તમ ભગવદીને પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો ગોકુલનાથજી કહે કે ઉત્તમ ભગવદી એ છે કે આખા જગતના લોકો ચાલતા હોય એ રસ્તે ન ચાલે, જે અવળે રસ્તે ચાલે. કલ્યાણ ભટ્ટ કહે, અવળે રસ્તે ચાલે એટલે શું? ત્યારે ગોકુલનાથજી કહે, બધાના ટોળામાં અને ટોળામાં ચાલે એને ભગવાન ન મળે. તો કહે, પ્રભુની પ્રાપ્તિ કોને થાય? પ્રભુ કોને મળે? તો ગોકુલનાથજી કહે કે જે ભગવદી વનમાં ચાલે, અને એવા વનમાં ચાલે કે જે વનમાં ચાલતા કોઈ ભટકી જાય. પ્રભુની પ્રાપ્તિ એને થાય કે જે પર્વત ઉપર ચાલે, અને એવા પર્વત ઉપર જ્યાંથી પડવાનો ડર હોય. ગોકુલનાથજી કહે, ભગવદી એ કહેવાય કે જે જલમાં ચાલે, અને એવા જલમાં કે જ્યાં ડૂબવાનો ડર હોય. ગોકુલનાથજી કહે, પ્રભુ એને મળે કે જે વાયરે ચાલે. હવાની ઉપર કોઈ ચાલી શકે, પણ કે વાયરે ચાલે. અને કહેવાય કે ભગવદી એ છે કે જે તલવારની ધાર ઉપર ચાલે, કે જ્યાં ચાલતા પગ કપાઈ જાય. અને કહેવાય ભગવદી એ છે કે જે અગ્નિ ઉપર ચાલે, અને અગ્નિ ઉપર ચાલે કે જ્યાં ચાલતા પણ બળી જવાય. કલ્યાણ ભટ્ટ સમજાની કે પ્રભુ આ કેવી રીતે બની શકે? આપ કહી રહ્યા છો કે ભગવદી એ છે કે જે વનમાં ચાલે, અને વનની અંદર જાય તો જીવ ભટકી જાય. તો વનની અંદર જીવ ચાલે તો પ્રભુને પામી શકે એવું કેવી રીતે? આપ કહો છો કે પર્વત ઉપર ચાલે ભગવદી, તો પર્વત ઉપર ચાલવું એટલે શું? આપ કહો છો કે જલમાં ચાલે, જે જલમાં ચાલે કે જ્યાં ડૂબવાનો ભય હોય, એ જલમાં ચાલવું એટલે શું? કહે કે જે વાયરે ચાલે, જે હવા ઉપર ચાલે, એનો મતલબ શું? કહે કે જે તલવાર ઉપર ચાલે, એનો મતલબ શું? અને કહે જે અગ્નિમાં ચાલે એ ભગવદી, એનો મતલબ શું? ત્યારે ગોકુલનાથજી સમજાવે છે કે આ પુષ્ટિ માર્ગ એ ઘણો વિકટ છે, અને આ પુષ્ટિ માર્ગ એ તો આગનો દરિયો છે, અને એમાં જેને ડૂબવાની સાહસ છે એ ચાલી શકે. આ તો એવો માર્ગ છે કે જે માહી પડ્યા તે મહાસુખ પાણે, અને દેખન હારા દાજે જોને. તો કહેવાય આ ભગવદી કોણ? કે જે વનમાં ચાલે. અને વનમાં ચાલે એટલે શું? ત્યારે ગોકુલનાથજી કહે, ભગવદી એને કહેવાય કે જે વનમાં ચાલે. તો કહેવાય આ વન શું છે? તો ગોકુલનાથજી કહે, આ જે સંસાર છે ને એ જ વન છે. અને જાણીને એ ભગવદીને ઠાકોરજી આ સંસારમાં રાખે, આ સંસારમાં રચે પચેલો રાખે. બોલે કેમ? કે જો આ સંસાર છોડી દેશે તો લોકો કહેશે જો કેટલા મહાન છે, જો કેટલા મહાન છે. આ સંસાર છોડીને બેઠા છે, અને જ્યાં એની વાહવા થવા લાગે તો એનો બગાડ થતા વાર ન લાગે. અને માટે ગોકુલનાથજી કહે કે ભગવદીને પ્રભુ જાણીને આ સંસારમાં લાગે, અને સંસારમાં રચેલો પચેલો રાખે. અને જ્યારે સંસારની અંદર રચેલો પચેલો લહે તો જીવોને પણ લાગે કે નહીં આપણી જેમ છે, અને આપણી જેમ છે એમ લાગે તો સાચા અર્થમાં એ વિચલિત પણ ન થઈ શકે. ગોકુલનાથજી કહે, જાણો છો ભગવદી એ છે કે જે પર્વત ઉપર ચાલે. કોણ છે? તો કહેવાય પર્વત શું છે? તો કહેવાય કે પર્વત ઉપર ચાલવું એ શું છે? જો પહેલી વસ્તુ શું કહી? વનમાં ચાલે. હવે જો વનમાં ભટકી જાય માણસ તો કોઈ હિંસક પશુ આવીને ખાઈ જાય. તો આ સંસાર શું છે? વન છે. અને ભગવદી એ કે જે વનમાં ચાલે છે, અને વનમાં જો ક્યાંક અટવાયા તો પડતા વાર ન લાગે. બીજી વસ્તુ કહી ભગવદી એ કે જે પર્વત ઉપર ચાલે. અને પર્વત એટલે શું? જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે,
અને પ્રશંસા કરીએ ત્યારે સાવધાન થઈ જવાનું, કારણ કે આ પ્રશંસા એ પણ પર્વત છે, અને પર્વત ઉપર ચડી ગયા તો ક્યાંક પગ લપસ્યો તો ચડતા વર્ષો લાગી જાય, પણ પગ લપસે તો નીચે આવતા જરાય વાર ન લાગે. કે ભગવતી કઈ રસ્તે ચાલે તો કેવા જળ ઉપર ચાલે. અને જળ ઉપર એટલે શું? જળ ઉપર ચાલવું એટલે શું? કે જ્યારે કોઈ પણ વૈષ્ણવ સાથે આપણો સંગ થાય, કોઈ પણ વૈષ્ણવ સાથે આપણો વાર્તાલાપ થાય, તો આપણને આવડે છે અને એને નથી આવડતું, છતાં આપણે એવી રીતે વ્યવહાર કરીએ કે એને જરા પણ એમ ન લાગે કે હું જાણતો નથી અને આ જાણે છે. અને એ વસ્તુ એટલે જળ માહે ચાલવું. આગળ કહ્યું છે વાયરે વાયરે ચાલે. અને વાયરે વાયરે ચાલે એટલે કે જે પોતાના વાણી દ્વારા, જે પોતાના વ્યવહાર દ્વારા જરા પણ સામેવાળાને લેશ પણ આંચ ન આવવા દે, એનો મતલબ વાયરે વાયરે ચાલે. કહ્યું તલવારની ધારે ચાલે. અને તલવારની ધારે ચાલે એનો મતલબ શું કહેવાય ને? જ્યારે જીવે જેમ જીવની પ્રગતિ થવા લાગે, જેમ જેમ આધ્યાત્મ પદ પર જીવ આગળ જવા લાગે, ઠાકોરજીની પરીક્ષા પણ બહુ કરે. અને પરીક્ષા કરે એટલે એને બહુ યશ પ્રતિષ્ઠા અપાવી દે, એને બહુ લાભ અપાવી દે. એટલે કેમ? ઠાકોરજી જુએ કે આને આ જોઈએ છે કે હું જોયું છું. અને એ સમયે આપણે સાવધાન થઈ જવાનું, કારણ કે આ તલવારની ધારનો હવે ગતિ આવી ગઈ છે અને તલવારની ઢાલ પર ચાલવાનું છે. એટલે ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ આગળ, ત્યારે આવે અગ્નિ. અને અગ્નિ એટલે શું? એવી અવસ્થા આવી જાય કે એની પાસે ખૂબ સમૃદ્ધિ આવી જાય, એની પાસે ખૂબ યશ કીર્તિ આવી જાય, એની પાસે બધું આવી જાય, ત્યારે ગોકુલનાથજી કહે એ છે અગ્નિમાં ચાલવું. અને અગ્નિમાં ચાલવું એટલે શું? જે પણ આપણને મળ્યું, જે પણ આપણે પામ્યું, માનવું કે એમાં આપણું સામર્થ્ય નહીં, એમાં માત્ર ને માત્ર આપણા પ્રભુની કૃપા છે. અને જ્યારે એ ભાવ આવી જાય તો અગ્નિમાંથી પણ આપણે નીકળી જઈએ. અને જ્યારે આ અર્થ કયા કલ્યાણ ભટ્ટ કહેવા લાગે, કૃપાનાથ આવું કપરું છે તો આવા અગ્નિમાંથી જીવ ચાલી કેવી રીતે શકે? આવા તલવારની ધાર ઉપરથી જીવ ચાલી કેમ શકે? આ વાયુ ઉપર જીવ ચાલી કેમ શકે? આ જલ ઉપર ચાલી કેમ શકે? ત્યારે ગોકુલનાથજી કહે કલ્યાણ ભટ્ટ જુઓ, જે પોતે પોતાના સાધનથી જવા માંગે છે એને તલવારની ધાર કાપી દે છે, એને અગ્નિ બાળી દે છે, એને જલ ડૂબોઈ દે છે, એને વન ભટકાવી દે છે, એને પર્વત પાડી દે છે. પણ જે પ્રભુની ઈચ્છાથી પ્રભુ સન્મુખ આવે તો એ જ્યાં જલ ઉપર કે અગ્નિ ઉપર કે તલવાર ઉપર પોતાનો પગ પધરાવે, એનાથી પહેલા ઠાકોરજી એને નીચે પોતાનો શ્રીહસ્ત પધરાવી દે છે. જેવો અગ્નિ ઉપર પોતાનો પગ પધરાવા જાય, એનાથી પહેલા ઠાકોરજી પોતાનો અલૌકિક હસ્ત એની નીચે પધરાવે, જેથી તલવારની ધાર એને કાપી ન શકે, અગ્નિ એને બાળી ન શકે, જલ એને ભીંજવી ન શકે, પર્વત એને પાડી ન શકે. અને જ્યાં પોતાનો હાથ મૂકે અને પ્રભુના હસ્ત ઉપર પોતાનો પગ મૂકી અને જીવ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ આવે છે. અને કહેવાય કે જે જીવ પ્રભુના હસ્ત ઉપર પોતાનો પગ મૂકી અને માર્ગમાં આવ્યો અને જેવો આગળ આવે તો પ્રભુ કહે જે રીતે મેં હાથ મૂકી તને આગળ લીધો, એવી રીતે હવે તું હાથ મૂક કે જેથી બીજા જીવો પણ સન્મુખ આવે. અને એ જ રીતે એ જીવ પણ પોતાનો હસ્ત મૂકે અને એના થકી બીજા જીવ સન્મુખ આવે. અને એવી રીતે એક એક જીવ બધા હાથ મૂકતા જાય તો આ પુષ્ટિનો પથ બધા લોકો માટે સરળ થઈ જાય, બધા લોકો માટે સહજ થઈ જાય, કે જેનો આત્મસાત બધા જીવો કરી શકે. અને એટલા માટે તો શ્રી ગોકુલનાથજીએ આ કૃપા કરી અને કૃપાનું દાન કરી એવી રીતે આ પુષ્ટિ માર્ગ આપણને આપ્યો. એટલા માટે તો આપણા ભક્તો પણ કહે છે ને કે ઇન બિનું મેરે ઓર ન કોઈ શ્રી વલ્લભ જીવન પ્રાણ. કારણ જેણે પુષ્ટિની રીતિ, પુષ્ટિની ગતિ અને પુષ્ટિનો ભાવ આપણા હૃદયમાં સ્થિર કર્યો. કેવાય આપણા બધા વૈષ્ણવના જીવન પ્રાણ હોય તો શ્રી ગોકુલનાથજી છે, શ્રી વલ્લભ છે, કે જેણે કૃપા કરી આપણને આ પુષ્ટિના રીતિને સમજાવી, આ પુષ્ટિના માર્ગમાં આપણને ગતિ આપી. એટલે તો કહ્યું છે ઇન બિન મેરે और न को श्री वल्लभ जीवन प्राण, श्री वल्लभ जीवन प्राण.
इन बिन मेरे और न को इन बिन मेरे और न को श्री वल्लभ जीवन प्राण इन बिन मेरे रहिए राखी निस दिन उरा निसा दिन उरे रहिए राखे निस दिन उरे अंतर रखिए नाम सोए अंतर रखिए नाम सोए नबी इन बिन मेरे और न कोई श्री वल्लभ जीवन प्राण इन बिन मेरे इन बिना કોણ મેરે જીવન વલ્લભ જીવન પ્રાણ. વૈષ્ણવના જીવન પ્રાણ કોઈ છે તો શ્રી ગોકુલનાથજી. કહેવાય કે જ્યારે કોઈ વૈષ્ણવ આવતા, કોઈ ભગવતી આવતા તો ગોકુલનાથજી કહેતા, આવો પાપી બેસો. બધાને આશ્ચર્ય થતું, કૃપાનાથ આ તો આવા ભગવતી વૈષ્ણવ છે, નિત્ય સત્સંગ કરે છે, નિત્ય સેવા કરે છે, અને જ્યારે એ આવી રહ્યા છે અને બધાની સામે આપ કહો છો કે આવો પાપી બેસો, ત્યારે ગોકુલનાથજી કહે, વૈષ્ણવ તો એ જ બની શકે કે જે પાપી હોય. બધા કે શું વાત કરો છો, પાપી વૈષ્ણવ કેવી રીતે હોઈ શકે? ત્યારે ગોકુલનાથજી કહે, જાણો છો ભગવતી કોને કહેવાય? બોલે કોને કહેવાય? કે જે ભગવદ રસ પોતે પીએ અને બીજાને પાવે, પાવે અને પીએ, પાપી. જે ભગવદ રસ બીજાને પાતો પણ હોય અને પોતે પણ પીતો હોય, જે નિત્ય ભગવદ રસમાં છકેલો રહે અને એવી રીતે ભગવદ રસમાં છકેલો રહે કે એનો સંગ કરે અને સંગ માત્રથી એનો રંગ જેને લાગી જાય. અને કહેવાય જેમ પ્રાચીન ભગવતીઓ એવા હતા, એવા સત્સંગમાં છકેલા, ગમે તેઓ નાસ્તિક એની પાસેથી ગુજરે અને એના મુખમાંથી પણ કૃષ્ણ નીકળી જાય. ગમે તેવો દુષ્ટ જીવ એમની પાસેથી નીકળી જાય તો પણ મનમાં લાલસા જાગે કે એકવાર પ્રભુના દર્શન કરી લઉં. વિચાર કરો એ ભગવતી કેવા કે જે પાપી, જેના માટે શ્રી ગોકુલનાથજી કહે, જે ભગવદ રસ પોતે પીતો પણ હોય અને બીજાને પાતો પણ હોય, અને જે પીતો હોય એ તો બીજાને પાવી શકે. જેણે એ ભગવદ રસની કણિકાને પાઈ હોય, જેણે ભગવદ રસની કણિકાને પ્રાપ્ત કરી હોય, એ રસને જેણે પાયો હોય. અને આ પુષ્ટિ માર્ગ એ તો રસનો માર્ગ છે. પુષ્ટિ માર્ગને જો ગણિતની જેમ સમજવા જશો તો ક્યારે પણ ટોટલ મળશે નહીં. પુષ્ટિ માર્ગને સમજવું હોય તો પેલી કવિતાની જેમ સમજો. એ કવિતાને જોવા વાળો જેવો કવિ હોય એવા એવા અર્થ એને પ્રગટશે. એ કવિતાને જોવા વાળો જેવો પણ એનો અર્થઘટન કરવા વાળો હોય એવા એવા ભાવો એને પ્રગટશે. અને આ તો રસમાર્ગ છે. અને જ્યાં સુધી એ રસમાં ડૂબશો નહીં, એ રસનો આત્મસાત નહીં કરો. વૈષ્ણવના જીવન પ્રાણ તો શ્રી ગોકુલનાથજી છે. અને જીવન પ્રાણ કોને કહેવાય? કે જે વૈષ્ણવની ગતિને પણ જાણે, વૈષ્ણવના મનની અવસ્થાને પણ જાણે, વૈષ્ણવના હૃદયની પ્રીતિને પણ જાણે. જ્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને કહ્યું, કૃપાનાથ ઘણી વાર આપ પ્રવચનમાં આજ્ઞા કરો છો કે તાદર્શી વૈષ્ણવ, તાદર્શી વૈષ્ણવ. અને તાદર્શી વૈષ્ણવ કોને કહેવાય? તા એટલે પ્રભુ અને તાદર્શી જે પ્રભુ જેવા થઈ ગયા છે. અને એવા વૈષ્ણવ કે જેની અંદર પ્રભુના ગુણ પ્રગટી ગયા છે, જેની અંદર માનો જેને પ્રભુએ જેમને પોતાને સોંપી દીધા છે, એ તાદર્શી જીવો. કલ્યાણ ભટ્ટ કૃપાનાથ ઘણીવાર આપ તાદર્શી વૈષ્ણવનો ઉલ્લેખ કરતા હો છો, પણ કૃપા કરી ક્યારેક તો એમના દર્શન અમને કરાવો. શ્રી ગોકુલનાથજી કહે, જો મારો જન્મદિવસ આવી રહ્યો છે, એ દિવસે તમને જરૂર એ તાદર્શી વૈષ્ણવના દર્શન થશે. જ્યાં ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો અને ઘણા બધા વૈષ્ણવ પાતલ લઈ રહ્યા છે, આખી પંગતો લાગેલી છે, હજારો વૈષ્ણવ દૂર દૂરથી આવ્યા છે અને બધા પાતલ લઈ રહ્યા છે. સુંદર સુંદર સામગ્રીઓ પીરસાઈ છે. ને જ્યાં એક વૈષ્ણવ પ્રસાદ લેતો હતો, જ્યાં સામગ્રી પીરસાઈ, જ્યાં અંસકડી પીરસાઈ અને વૈષ્ણવ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે.
બધા વૈષ્ણવ પૂછે શું થયું, શું થયું, પણ કંઈ બોલી શકતો નથી. બધા લોકો કહેવા લાગ્યા, આટલો મોટો મહાઉત્સવ છે, બધા વૈષ્ણવના હૃદયમાં આનંદ છે, બધા નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, અને આ કેવો વૈષ્ણવ અહીંયા આવીને રડે છે, અપશુગન કરે છે. અરે મહાઉત્સવ તો આનંદ મનાવવાનો છે, એમાં કઈ રુદન કરાય, આમ અપશુગન કરાય? બતાવો શું થયું તમને? પણ કંઈ બોલી શકતો નથી. જેટલું વૈષ્ણવ પૂછે શું થયું, શું થયું, અને દુસ્કે ચોધાર આંખમાંથી આંસુ. આખી પાતળ સજેલી છે, બધા પ્રસાદ લે છે, પણ આ લેતો નથી. બધા વૈષ્ણવ કયા કેવો જીવ છે, શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવમાં આવ્યો છે અને લઈ શકતો નથી. તો છેલ્લે શ્રી ગોકુલનાથજી પોતે પીરસવા માટે વૈષ્ણવને નીકળ્યા. ચાલતા ચાલતા દરેકને પરસતા આવ્યા. જ્યારે આ વૈષ્ણવની દશા જોઈ, આંખમાં આંસુ જોયા, કંઠ અવૃદ્ધ જોયું, માનો હૃદય ભરાઈ ગયું છે. એ કંઈક કહેવા માંગે છે પણ કહી શકતો નથી, કહેવાની કામના કરે છે પણ એને શબ્દો મળતા નથી. શ્રી ગોકુલનાથજી જા એને જોયો. ગોકુલનાથજી કે વૈષ્ણવ તું ઘર જા તો શું પ્રસાદ નહીં લિયો જાયગો? અને બધા વૈષ્ણવને આશ્ચર્ય થયું કે પ્રસાદ ન લેતો હોય ગોકુલનાથજી આગ્રહ કરી એને લેવડાવે, ન લેતો હોય એના મુખમાં પધરાવે, અને સ્વયં સામે ચાલીને કહે છે કે વૈષ્ણવ તારાથી પ્રસાદ નહીં લેવાય, તું ઘરે જા. સમજવાનું આવ્યું વૈષ્ણવને કે આવી લીલા ક્યારે જોઈ નથી. ન લેતો હોય ને તો આગ્રહ કરીને લેવડાવે, પોતે પીરસે. આવું કેમ કીધું હશે? વાતને થોડો સમય વીત્યો. કલ્યાણભટ્ટ ફરી કે કૃપાનાથ, આપ આજ્ઞા કરતા હતા કે આપના જન્મદિવસના દિવસે આપ કોઈ તાદર્શી વૈષ્ણવના દર્શન કરાવશો, પણ એ દર્શન તો આપે કરાયા નહીં. તો વૈષ્ણવ કે ખ્યાલ છે પેલો વૈષ્ણવ? બધા પંગતમાં બેઠા હતા, પણ પેલો વૈષ્ણવ બેઠો રડતો હતો. શ્રી ગોકુલનાથજી કે પેલો વૈષ્ણવ એને કેમ ભૂલાય? જ્યાં આખો મહાઉત્સવ મનાવાતો હતો, બધાના મનમાં આનંદ હતો, પણ એની આંખમાં શું હતા? બધા વૈષ્ણવ પ્રસાદ લીધા હતા, કણિકા લેતા હતા અને પોતાના ભાગ્યને મનાવતા હતા, પણ એ જીવ કેવો આપના જન્મ દિવસે આવ્યો અને પ્રસાદ લીધા વિના પાછો ગયો? બોલે હા યાદ છે મને. શ્રી ગોકુલનાથજી કે એના દર્શન કર્યા હતા? બોલે હા. અને છતાં કહે છે તાદર્શી વૈષ્ણવના દર્શન ન કર્યા? કલ્યાણભટ્ટ કે કૃપાનાથ, આ શું કહી રહ્યા છો આપ? જે વૈષ્ણવ ઉત્સવના દિવસે આવીને રુદન કરતો હતો, આપે એને જાતા રહેવાનું કહ્યું. અમને લાગ્યું કે કોઈ જરૂર અભાગ્યો જીવ હશે, પણ આપ જવાનું ન કહો કોઈને પણ. એ શું હતું? ત્યારે ગોકુલનાથજી કહે એ નિષ્કિંચન વૈષ્ણવ હતો. અને જ્યારે મહાપ્રસાદ લેવા માટે બેઠો અને જ્યારે એની સામે બધી વસ્તુ પીરસાઈ અને એને યાદ આવ્યું કે મારી સામે તો આટલા વ્યંજનો છે, પણ હું મારા ઘરમાં તો મારા પ્રભુને સૂકો રોટલો અને મીઠું ભોગ ધરીને આવ્યો છું. અને જ્યારે મારા ઘરની અંદર મારા પ્રભુ વિરાજે છે, એને સૂકો રોટલો અને મીઠું મેં ભોગ ધર્યું છે, તો આ પકવાનો મારા મુખમાં કેમ કરીને જાય? પણ ઉત્સવ છે, ઉઠી શકતો નથી. ઉત્સવ છે, કોઈને ના નથી પાડી શકતો, પણ એની આત્મા રડી રહી છે. એના આંખમાંથી અશ્રુ છે કે મારા પ્રભુને હું ભોગ ના ધરી શકું, એ વસ્તુ મારાથી કેમ લેવાય? મારા પ્રભુને સુખ ના આપી શકું, એ વસ્તુ મારાથી કેમ સ્વીકાર કરાય? કોઈ જાણી ન શક્યું. પણ ગોકુલનાથજી તો જીવોની આત્મા રૂપ છે, એ તો મનની ગતિને જાણે છે, મનની દશાને જાણે છે. અને જોતાની સાથે કહ્યું વૈષ્ણવ તારાથી પ્રસાદ નહીં લેવાય, તું જા. અને જ્યારે જવાનું કહ્યું ત્યારે એને હાશ થઈ કે કૃપાનાથ, આપે મારી ટેક રાખી, આપે મારી લાજ રાખી, આપે કૃપા કરી આ જીવને પતિત કરવા મોકલ્યો. અને ત્યારે કલ્યાણભટ્ટને લાગ્યું કૃપાનાથ, જીવોની ગતિ અને જીવને તો પ્રભુ આપ જ જાણી શકો. અમે તો એના આચરણને જોઈએ છે, અમે તો એના વ્યવહારને જોઈએ છે, પણ એના મનને, એની આત્માને જોવા વાળા તો પ્રભુ આપ છો. જીવોના પારખી આપ છો, જીવોને ઓળખનારા, જીવોને ગતિ આપનારા આપ છો. એટલે તો કહે મેરે જીવન પ્રાણ સ્વરૂપ હમારો સર્વસ્વ યહ સ્વરૂપ હમારો સર્વસ્વ હમારો સર્વસ્વ હમારો
पूरन को से वल्लभ जीवन प्राण जीवन प्राण जीवन प्राण बिन बिन मेरे અને વાસ્તવમાં જોવા જઈએ તો શ્રી ગોકુલનાથજીએ સાચા અર્થમાં વૈષ્ણવને એ દ્રષ્ટિ આપી છે કે જે દ્રષ્ટિ દ્વારા તમે તમારા ઠાકોરજીને જોઈ શકો. તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી એ ઓર કોઈ નથી. નમામિ હૃદયે શેષે, જે સ્વરૂપ તમારા હૃદયમાં બિરાજતું હતું એ જ શ્રી વલ્લભે કૃપા કરી સામે બિરાજતા ઠાકોરજીમાં પધરાયું છે. અને એ ઠાકોરજી ખૂબ વ્યાકુલ છે તમારી સાથે વાતો કરવા માટે. એ ઠાકોરજી ખૂબ વ્યાકુલ છે કે તમે મારી લીલાના દર્શન કરો. પણ એવી કોઈક વસ્તુ છે કે જે આપણને આ દુનિયામાં રોકી રાખે છે. દહેલીજ પર આપણે ઊભા છીએ, એક પગલું આગળ જઈએ તો કોઈ અલગ દુનિયામાં આપણો પ્રવેશ થઈ જાય. કે જે દુનિયાના આપણે છીએ, આ જે જગતને આપણે પોતાનું માનીએ છીએ, આ જગત આપણું નથી. આપણે કોઈ ઓર સંબંધિત છીએ. અને જો જે પણ વૈષ્ણવ હોય ને, ઘરના લોકોને એના માટે ફરિયાદ હશે કે આ બહુ વ્યવહાર નિભાવતા નથી, આમને બહુ વ્યવહારમાં સમજ નથી પડતી, આખી ઘરની રીત બી સંભાળતા નથી. બોલે કેમ? કારણ કે એક દેશનો વ્યક્તિ કોઈ બીજા અજાણ્યા દેશમાં પહોંચી ગયો હોય, એના કાયદા કાનૂન એ જાણતો ન હોય. અને આ જગ્યા, આ જગતમાં જે રહી રહ્યા છીએ, આ આપણું નથી. દયારામભાઈ કહે છે, મંજી મુસાફર રે ચાલો રે નિજ દેશ ભણી. આપણી બધાની એક દુનિયા અલગ છે. સાધારણ વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. કહેવાય હિમાલયની પાસે એક, મેં વાંચ્યું છે ક્યાંક, એવું ગામ છે કે ન ત્યાંનો કોઈ એડ્રેસ છે. એ સિદ્ધોનું ગામ છે. ત્યાં ન કોઈ એડ્રેસ છે, ત્યાં ન કોઈ પતા છે, ન એ ગામ કોઈ નકશામાં છે. પણ જ્યારે જીવનું બૌદ્ધિક સ્તર યા એનો આધ્યાત્મ લેવલ એટલો ઊંચો આવી જાય તો જ એને એ ગામનો રસ્તો મળી જાય. અને એવી રીતે આપણો પણ એક પુષ્ટિ જગત અલગ છે. અને જેવો એ જગતની અંદર તમારી એન્ટ્રી થઈ, આ બધી લીલાઓ તમારી સામે પ્રગટ થવા લાગશે. આ એક એક ઘટનાઓ તમારી સામે ચરિતાર્થ થવા લાગશે. આ એક એક લીલાઓ તમારી સામે પ્રગટ થવા લાગશે. આપણે ઉંમરે ઊભા છીએ ખાલી બસ. ઉમરાથી એક પગ તમે અંદર મૂકો, તમને લાગશે કે આ જે લૌકિક જગત આપણને દેખાય છે, એ જગતની અંદર તમને બધી અલૌકિક સ્ફૂર્ણાઓ થવા લાગશે. આ જગત જે તમને અનુભવ થઈ રહ્યો છે, તમે એક જ ઘડી બીજા જગત ચાલ્યા જશો. કારણ કે ગોકુલનાથજી એ આપણને દૃષ્ટિ આપી છે. કહેવાય ને, નાનકડું તમને ઝલક આપું. અને ઝલક પણ કેવી? એટલા માટે જ્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને પૂછ્યું, કૃપાનાથ કૃપા કરી બતાવો કે કોઈ ઉત્તમ ભગવદી હોય એને પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થાય, પ્રભુના પ્રગટ લીલાના દર્શનમાં એનો પ્રવેશ કઈ રીતે થાય, અને એ અલૌકિક જગત કે જેની મેં વાત કરી, એ જગતમાં એનો પ્રવેશ કઈ રીતે થાય. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે જીવને પ્રભુની લીલા અને પ્રભુની લીલા સામગ્રીનો પરિચય થાય. કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ, લીલા તો સમજમાં આવે, પણ લીલાના સ્વરૂપ એટલે શું? આપણને લાગે કે પ્રભુની લીલા થતી હોય તેમાં ઠાકોરજી અને સ્વામીજી અને વ્રજભક્તો હોય, પણ કહે ના, આ લીલા સામગ્રી સમજમાં આવે તો ઠાકોરજીની લીલામાં જીવનો પ્રવેશ થાય. તો કહે લીલા સમજમાં કઈ રીતે આવે? જો આટલો પ્રસંગ શ્રી ગોકુલનાથજી કહે છે અને પછી એનો લીલાત્મક પ્રસંગ સમજાવે છે. શ્રી ગોકુલનાથજીનો જે સત્સંગનો મેં વાત કરી કાલે, પ્રાચીન ક્રમ હતો. અને એવો ક્રમ કે જે ક્રમથી તમે થોડા દિવસ લગાતાર આનું અનુસંધાન કરો તો તમે બહુ આસાનીથી આ યુગમાંથી એ યુગમાં પ્રવેશ કરી જાઓ. તમે આ દુનિયાથી એ દુનિયામાં પ્રવેશ કરી જાઓ. બોલે શું ક્રમ? પ્રસંગ તમને સંભળાવું, પછી ચાહો તેનું સ્મરણ પણ કરાવું. પ્રસંગ એટલો છે, ગોકુલનાથજી કહે છે કે
એક ઝરોખાની ઉપર સ્વામીજી ઊભા છે. ઝરોખાની ઉપર સ્વામીજી ઊભા છે, ઠાકોરજીને મળવા માંગે છે. ત્યાં ઠાકોરજી સામેથી ચાલતા ચાલતા પધાર્યા. સ્વામીજી ઉપર ઝરોખામાં છે, ઠાકોરજી નીચે છે. અને જ્યાં સ્વામીજીની પાસે સખીઓ છે અને સ્વામીજી બતાવવા ગયા, જો સખીઓ પ્રભુ આવ્યા, જો સખીઓ પ્રભુ આવ્યા. અને જ્યાં આમ હાથ કરીને બતાવવા ગયા તો આપના હાથનો કડો આપના ગળામાં રહેલા મોતીના હારમાં લાગ્યો અને મોતીનો હાર તૂટ્યો. જેવો મોતીનો હાર તૂટ્યો તો મોતી સ્વામીજીના હૃદયમાં થઈને સીધા નીચે જે ઠાકોરજી ઊભા હતા એ ઠાકોરજીના મસ્તક પર પડ્યા. અને બધા ગામના લોકોને લાગ્યું કે જો પ્રભુને વધાવવા માટે સ્વામીજીએ મોતીઓથી અભિષેક કર્યો. આટલો પ્રસંગ છે. અને આ પ્રસંગ એવો છે કે જેમ જેમ તમે આનું ચિંતન કરતા જશો, જેમ જેમ તમે આનું સ્મરણ કરતા જશો, એક એક પડતો ખુલવા લાગશે. અને એક એક જ્યાં પડતો ખુલવા લાગશે ત્યાં તમે ધીમે ધીમે એ યુગની અંદર યા એ લેવલની અંદર યા એ દેશની અંદર પ્રવેશ કરવા લાગશો. થોડુંક સ્મરણ તમને કરવાનું. હાથમાં જેને ખાલી ઘડિયાળ પહેરીઓ કાઢી દેજો, મેટલ. કાલને દૂર કરવો પડે પહેલા. આપણે હાથમાં લઈને ફરીએ છીએ. આ જ પ્રસંગનું ચિંતન કરવાનું છે આપણે. અને આ પ્રસંગ તમને ખબર નથી, મારે વધારે આના વિશે કંઈ કહેવું નથી. આ પ્રસંગ એવો છે જેના દ્વારા તમે જાણી શકો તમારું સ્વરૂપ કયું છે. આ પ્રસંગ એવો છે જેના દ્વારા તમે જાણી શકો તમે કયા યુથના છો. આના દ્વારા તમે જાણી શકો તમારી સેવા કઈ છે, તમે ક્યાંના છો, ક્યાં હતા, ક્યાં છો, ક્યાં જવાના છો. આ મેં કીધું તમને ઉમરો છે. અને જો ઉમરો તમે ઓળંગી ગયા તો સામે જતા વાર નહીં લાગે. બરાબર? બધા પોતાની આંખો બંધ કરી દેજો, શરીર સીધું રાખજો. આંખો આખા એ સ્મરણમાં બંધ રહેશે તો જ એનું સ્મરણ તમને અનુભવ કરી શકશો. અંતર્મુખ નહીં થાઓ, બહારની દુનિયાથી જોડાયેલા હશો તો પછી કંઈ બહુ ફરક નહીં પડવાનો. નેત્ર બંધ કરી દેજો. તમે અનુભવ કરી રહ્યા છો ઠંડી ઠંડી હવા તમારા દેહને સ્પર્શ કરીને જઈ રહી છે. એના સ્પર્શનો અનુભવ કરો. ચારો તરફ પ્રકાશ 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 દેખાય છે. તમે ઊભા છો, નીચે જોયું તો ત્યાંની ભૂમિ પીળા રંગની છે. જાણે લીપણ કર્યું હોય એવું લાગે છે. मीठी मीठी अलौकिक सुगंध चारों ओर व्यापी रही है. सामे झरोखा पर घणी बधी चूड़ीओनो अवाज आवी रह्यो छे. थोड़ी दृष्टि ऊपर करी
એ ઝરૂખાની પથ્થરની જાળીઓમાંથી સૌથી પહેલા એવા સુંદર ચરણ દેખાયા, જેમાં લાલ લાલ રંગનો અડતો લગાવેલો છે, વિછિયા છે. થોડી દ્રષ્ટિ ઉપર ગઈ, સુંદર લાલ અને પજરંગી એવી ચુંદડીની સાડી ધરેલી છે. ધીમે ધીમે ઉપર જાઓ. હાથમાં ઘોણી સુધીના અનેક સુંદર સુંદર ચૂડીઓ ધરેલી છે. જે અનુભવ કરીને ખબર પડી ગઈ આ બીજું કોઈ નહીં પણ સ્વયં સ્વામિનીજી છે. કંઠમાં મોતીઓનો હાર ધરેલો છે. ધીમે ધીમે સ્વામીજીના મુખારવિંદના દર્શન કરો. નેત્રોમાં આતુરતા છે, જાણે કોઈને શોધી રહ્યા હોય, જાણે કોઈની પ્રતીક્ષા કરી રહ્યા હોય એમ મોટા મોટા નેત્રો આમ તેમ ફરી રહ્યા છે. નાસિકાઓ ઉપર જે મોટી મોટી નથ છે એ પણ આમ તેમ ઝૂલી રહી છે. સ્વામીજીની આસપાસ સખીઓ છે. જો એ સખીઓના શૃંગાર પણ કેવા છે. સ્વામીજીનો સ્પર્શ જે પાતી હોય, સ્વામીજીની સાથે હોય, એનું સ્વરૂપ કેવું હશે, એના મુખનો તેજ જુઓ. સ્વામીજીના મસ્તક ઉપર જે ટીકો છે એમાંથી જે પ્રકાશ આવી રહ્યો છે એ પ્રકાશ બધી સખીઓના મુખ ઉપર પડી રહ્યો છે. સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો કે મારા પ્રભુ અહીં કેમ ના આવે, મારા પ્રભુ મારી પાસે આ સમય કેમ નથી. અને જ્યાં આ વિચાર સ્વામીજીના મનમાં આવ્યો, મુખ ઉદાસ થવા લાગ્યો, મનની અંદર વ્યાકુલતા વધવા લાગી કે મારા પ્રભુ મારી પાસે કેમ નથી. સ્વામીજીના મુખની ઉદાસી જોઈ સખીઓના પણ મુખ ઉદાસ થયા. અને જ્યારે સ્વામીજીના મનમાં એ મનોરથ જાગ્યો કે પ્રભુ મારી પાસે હોય, માનો એ જ વખતે પ્રભુના મનમાં પણ એ મનોરથ જાગ્યો કે હું સ્વામીજીની પાસે જાઉં. ચાલતા ચાલતા પ્રભુ સામેના રસ્તેથી આવી રહ્યા છે અને પ્રભુના આ માર્ગ ઉપર પગ મૂકતાની સાથે આસપાસના માહોલમાં શું પરિવર્તન થઈ રહ્યું છે અનુભવ કરો. પ્રભુના કંઠમાં જે માળાજી છે એની સુગંધ લઈને હવે વાયુ આવી રહ્યો છે. જેમ જેમ પ્રભુના એક એક ચરણ એ ભૂમિ ઉપર પડે છે, એ ભૂમિની શું દશા થઈ રહી છે જુઓ. ચાલતા ચાલતા પ્રભુ આવ્યા ને જે ઝરોખા ઉપર સ્વામીજી ઊભા હતા એની નીચે આવી એમની ગતિ અટકી. પ્રભુ ઠાળા રહ્યા. જ્યારે જીવ મનોરથ કરે અને જ્યારે જીવના મનમાં મનોરથ હોય ત્યારે પ્રભુને ઠાળા રાખીએ છીએ. અને પ્રભુ ઠાળા ક્યારે રહે? જ્યારે જીવના મનમાં જેવો મનોરથ હોય એવો મનોરથ પ્રભુ પણ ધારણ કરે ત્યારે. આજે પ્રભુના મનમાં પણ મનોરથ જાગ્યો કે હું પણ સ્વામીજીને મળું. અને જ્યાં ઝરોખાની નીચે આવીને
પ્રભુ ઊભા રહ્યા અને સ્વામીજીની દૃષ્ટિ પ્રભુ પર પડી અને સ્વામીજીને 3 રીતનો આનંદ થયો. નેત્રોએ પ્રભુના દર્શન કર્યા, નેત્રોને આનંદ થયો. નેત્રો દ્વારા માનો પ્રભુએ સ્વામીજીનો સ્પર્શ કર્યો, આખા દેહને આનંદ થયો. જે મન પ્રભુના માટે મનોરથ કરતું હતું એનું પૂરું કરવા માટે પ્રભુ પધાર્યા તો સ્વામીજીનું મન પણ આનંદિત થયું. અને સ્વામીજીને જે સખીઓ કહેતી હતી પ્રભુ નહીં પધારે નહીં પધારે, પણ મનમાં જાગેલા મનોરથ પૂરો કરવા માટે સામે નીચે પ્રભુ પધાર્યા છે. અને જુઓ તો ખરા પ્રભુનું મુખારવિંદ કેવું સુંદર લાગી રહ્યું છે કે જે મુખારવિંદના દર્શન સ્વામીજી પણ ટગર ટગર કરી રહ્યા છે. અને જાણે પોતાની સખીઓને કહેતા હોય કે જુઓ સખીઓ, તમે કહેતી હતી પ્રભુ નહીં આવે, કે જુઓ મારા પ્રભુ મારા માટે પધાર્યા છે, જુઓ પ્રભુ પધાર્યા છે. સખીઓને દેખાતા નથી અને ત્યારે સ્વામીજી પોતાનો હાથ ઊંચો કરીને કહે, જુઓ આ ઉભા મારા પ્રભુ, જુઓ આ ઉભા મારા પ્રભુ. અને ત્યાં જ સ્વામીજીનો શ્રીહસ્ત, એમાં ધારણ કરેલો કડું, કંઠમાં ધારણ કરેલા મોતીના હારને ભાગ્યું. આ શું થયું? હસ્તમાં જે કડું ધર્યું છે એ કડું એમને મોતીના હારને ન વાગે. હસ્તમાં ધારણ કરેલું કડવું પણ પ્રભુના દર્શન કરી એ પણ અલૌકિક સખી રૂપ બન્યું. અને સ્વામીજીએ જેને કંઠમાં ધારણ કર્યું છે એ હાર એને જઈને એ ભેટી પડ્યું. અને કડાએ જઈને એ હારને કહ્યું કે જુઓ ઠાકોરજી પધાર્યા છે. અને એ હાર તું તો કેવો ભાગ્યશાળી છે કે ઠાકોરજીએ પોતાના હાથે સ્વામીજીના કંઠમાં ધરાયો છે. સ્વામીજી તો પ્રભુના છે અને એ હાર, એ મોતીના હાર તને પણ પ્રભુ પોતાનો માને છે. અને પોતાનો માને છે એટલા માટે તો તને સ્વામીજીના કંઠમાં ધરાયો છે. અને આ વાત સાંભળી એ હારના મનમાં એટલો આનંદ આવી ગયો, એટલો આનંદ આવી ગયો. હાર વિચાર કરવા લાગ્યો, પ્રભુ મને માને છે પોતાનો, હું પ્રભુનો છું. જો હું પ્રભુનો છું તો પ્રભુથી દૂર કેમ છું? હું પ્રભુનો છું તો પ્રભુની પાસે કેમ નથી? અને મોતીના હારને એટલો તાપ થયો, એટલો તાપ થયો કે હું પ્રભુને કેમ કરીને મળું? ત્યાં જ એના સખી રૂપ હાથના કડાએ એનો સહયોગ કર્યો, સ્પર્શ કરીને એ હારને તોડ્યો. અને જ્યાં મોતીનો હાર તૂટ્યો, મોતી સૌથી પહેલા સ્વામીજીના હૃદય ઉપર પડ્યા. અને માનો મોતી સ્વામીજીને કહેવા લાગ્યા, જુઓ સ્વામીજી, પ્રભુ આપને મળવા માટે પધાર્યા છે. જ્યારે પ્રભુ આપને પોતાના હૃદયથી લગાવે તો પ્રભુને આપ ખાલી પોતાના જ વશ ન કરી રહેતા, અમને જીવોને પણ પ્રભુનું સુખ આપજો. સ્વામીજીએ હા કહી અને મોતી જઈ સીધા ઠાકોરજીના મસ્તક ઉપર પડ્યા. અને જ્યાં પ્રભુના મસ્તક ઉપર પડ્યા અને પ્રભુનો સ્પર્શ કરતાની સાથે એ મોતીઓનો મનોરથ પૂરો થયો. અને જ્યાં મોતીઓ પ્રભુના ઉપર પડ્યા, આખી પ્રકૃતિ સ્તબ્ધ બની ગઈ. સ્વામીજીનો હસ્ત ઠાકોરજી ઉપર લાંબો કરેલો છે, એમને એમ સ્થિર. ઠાકોરજીના મસ્તક ઉપર જે મોતી પડ્યા એમને એમ સ્થિર. સખીઓ પ્રભુને કંઈ કહેવા જતી હતી એ પણ એમને એમ સ્થિર. બધાના મુખારવિંદને જોતા રહો. ચિંતન કરો, આ મોતી એ કોણ છે? જે સ્વામીજીના કંઠમાં હતા?
ક્યાંક એમાંનો કોઈ એક મોતી તો આપણે નહીં હોઈએ? એક એક કરી બધા મોતી જ્યારે પ્રભુના ઉપર પડ્યા અને એમાંથી આપણે પણ એક હોઈશું અને એમને જ્યારે પ્રભુનો સ્પર્શ મળ્યો હશે, શું લાગ્યું હશે? શ્રી શ્યામજીનું સ્મરણ કરો, શ્રી ઠાકોરજીનું સ્મરણ કરો, વજ ભક્તોને વંદન કરો, પ્રભુની આસપાસ પ્રભુના આભૂષણ એ પણ પ્રભુની લીલા સામગ્રી, પ્રભુની આસપાસ રહેલી પ્રકૃતિ એ પણ લીલા સામગ્રી. જ્યારે પ્રભુ પધારે, માહોલમાં શું ફરક પડે એ પણ અનુભવ કરો. મનમાં 11 વાર અષ્ટાક્ષર મંત્ર બોલો. અને પછી ધીમે ધીમે તમારા નેત્ર ખોલજો. ધીમે ધીમે તમારા નેત્ર ખોલજો. જો આ પ્રસંગ દરેકની અવસ્થા અલગ અલગ હોય, દરેકની કક્ષા અલગ અલગ હોય, પણ શ્રી ગોકુલનાથજીએ એમાં પ્રવેશ કરવાની એક યુક્તિ આપણને આપી છે. અને આ પ્રસંગ એવો છે કે એના માધ્યમથી એનું સ્મરણ કરતાં કરતાં શ્રી ગોકુલનાથજીની આજ્ઞા છે, તમે ક્યારે લીલામાં પ્રવેશ કરી જશો સદેહ એની ખબર પણ નહીં પડે. માણસની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ આવ્યું હોય તો એને ખબર પડે, પણ એની અંદર એ પરમ પ્રેમ જાગ્યું હોય તો એ જાણી શકતો નથી. અને આપણને ખબર નથી પડતી કે ક્યારે આપણો પ્રવેશ થઈ ગયો. અને આ પ્રસંગ ખરેખર એટલો બધો અલૌકિક છે, એના પ્રભાવને કદાચ આપણે જાણીએ નહીં તો આપણને ખબર ન પડે, પણ જાણતા અજાણતા જે દવા મળી હોય એ દવા કામ કર્યા વિના રહેતી નથી. અને શ્રી ગોકુલેશ પ્રભુની આડીથી એમના ચરણારવિંદમાં બેસીને હું કહું છું કે આજે તમે જે આ પ્રસંગનું સ્મરણ કર્યું તો નિશ્ચિંત રહેજો, જીવનમાં એકવાર પ્રભુ એમની પ્રગટ લીલાના દર્શન જરૂર કરાવશે. આ જે વસ્તુ તમે સ્મરી છે, આ જે વસ્તુ તમારા મનની અંદર આવી છે, આ જે ચિત્રો, દ્રશ્ય કહો, સ્વરૂપો કહો, જે તમારી અંદર આજે સ્થાપિત થયા, સમજી લો બીજ રોપાઈ ગયા છે. જે દિવસે એની ઉપર સિંચન થયું એ ઉગ્યા વિના રહેશે નહીં.
એક વસ્તુ નિશ્ચિંત માનજો. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી આ અલૌકિક પ્રકાર, પણ એ પ્રકાર જેમ જેમ કાળક્રમ ગયો એ લુપ્ત થઈ ગયો. અને લુપ્ત થઈ ગયો અને અમે તો હમણાં વિચાર પણ કર્યો છે અને મારા જન્મદિવસે જ મેં એનાઉન્સમેન્ટ પણ કરી કે આપણા જે વૈષ્ણવ છે અને વૈષ્ણવ માટે શ્રી ગોકુલનાથજીએ, શ્રી હરિરાય મહાપ્રભુજીએ એવો ક્રમ આપણને આપ્યો છે કે ક્રમ પ્રમાણે તમે ચાલો તો થોડા દિવસોની અંદર તમને આ બધું પ્રાપ્ત અનુભવ થવા જ લાગે. અને આ કંઈ અનુભવ થાય એમાં કંઈ નવાઈ નથી. હું હંમેશા કહેતો હોઉં છું કે તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા, તમે બ્રહ્મ સંબંધ લીધું, શ્રી વલ્લભે તમે શરણે લીધા, તો પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવા એ તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. તમે કંઈક આ વિશિષ્ટ નથી કરી રહ્યા, તમે કંઈક બીજું કંઈક ખાસ નથી કરી રહ્યા. તમે પ્રભુના શરણે આવ્યા છો, બ્રહ્મ સંબંધ થયું છે, તો પ્રભુની લીલાના પ્રગટ દર્શન કરવા એ તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. તો પોતાનો અધિકાર અનુભવ કર્યા વિના, પોતાના અધિકારનો લાભ લીધા વિના આપણે કેમ કહીને જઈ શકીએ? એટલા માટે તો કહ્યું કે શ્રી ગોકુલનાથજીનો જે આ ક્રમ છે પણ કાળક્રમે લુપ્ત થયો, પણ એની અંદર એવી ક્રિયાઓ છે, એવા વિધાનો છે કે જેના દ્વારા આપણે લીલાનો અનુભવ કરી શકીએ. અને એટલા માટે પણ આ વિષયને થોડુંક અહીંયા મૂકીએ, આપણે આગળ ચાલીએ. કારણ કે શ્રી ગોકુલનાથજીના ચરિત્રને સાંભળવું તો હું એમ જ કહું છું, પોતાના સ્વરૂપને જાણવું. અને જેમ જેમ પોતાના સ્વરૂપને જાણતા જઈએ, શ્રી ગોકુલનાથજી સમજાતા જાય. શ્રી ગોકુલનાથજીનું વર્ણન હું કરવા જઈશ તો કદાચ આપણી રતિ મતિ અને ગતિ સ્થિર થાય કે ન થાય, પણ શ્રી ગોકુલનાથજી જેના માટે પ્રગટ્યા, શ્રી ગોકુલનાથજીએ જે કહ્યું, શ્રી ગોકુલનાથજીએ જે રસનું દાન વૈષ્ણવને કહ્યું, એની ચર્ચા આપણે કરીએ તો સાચા અર્થમાં શ્રી ગોકુલેશ પ્રભુ આપણને સમજાશે. અને એટલા માટે ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને જ્યાં ધીમે ધીમે ગઢા ગામ તરફ આ પ્રયાણ કરી રહ્યા છે, અને જેવા પ્રયાણ કરી રહ્યા છે ત્યાં સામે એવી નદી આવી જેમાં પૂર આવેલું હતું. અને એવી વેગથી વહેતી નદી, એવી વેગથી વહેતી નદી કે નદીને જોઈને બધા ગભરાયા કે એવો પ્રચંડ પ્રવાહ જેનો છે. અને એમાં ગોકુલનાથજીની દ્રષ્ટિ પડી કે એક ઘોડો તણાતો જઈ રહ્યો છે અને પેલો વેપારી રડી રહ્યો છે કે મારો ઘોડો ગયો, મારો ઘોડો ગયો. અને જ્યાં આ દૃશ્ય જોયું, શ્રી ગોકુલનાથજીએ સીધી સરિતામાં છલાંગ લગાવી, તરતા તરતા ગયા અને પેલા ઘોડાને બચાવી અને કિનારા પર લાવ્યા. જો શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય તો એના માટે થયું છે. આ અશ્વ કોણ છે? આ અશ્વ એટલે આપણી ઇન્દ્રિયો. આ સંસારની સરિતા વહી રહી છે અને એમાં આપણી બધી ઇન્દ્રિયો તણાઈ રહી છે. અને આપણી ઇન્દ્રિયો જે સંસારના પ્રવાહમાં તણાઈ રહી છે, પોતે છલાંગ મારી એને તારવાવાળા શ્રી ગોકુલનાથજી છે. તો માત્ર એ અશ્વને તાર્યું એવું નથી, આજે આપણા 11 અશ્વોને શ્રી ગોકુલેશ પ્રભુ તારી રહ્યા છે. એ તો એક ઘોડો હતો, આપણી પાસે તો 11 ઇન્દ્રિયો છે. અને ઉપનિષદમાં ઇન્દ્રિયોને અશ્વની ઉપમા આપવામાં આવી છે. અને હું કાયમ કહેતો પણ હોઉં છું ને કે અશ્વની સવારી કરી એમાં 2 વસ્તુ મહત્વની. જો સવારી કરતા આવડતું હોય તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં અશ્વ આવે, અને સવારી કરતા ન આવડતું હોય તો જ્યાં એ લઈ જાય ત્યાં જવું પડે. અને એટલા માટે આ ઇન્દ્રિયો આપણી વહી રહી છે. અને ઇન્દ્રિયો વહી રહી છે એનો મતલબ શું? કહેવામાં કંઈક આવે ને સમજાય કંઈક, તો માનું ઇન્દ્રિયો વહી રહી છે. જી કીધું કંઈક હોય અને સમજાય કંઈક તો ઇન્દ્રિયો વહી રહી છે. તમે કહો કંઈક પણ શું કહેવાય ખ્યાલ ન હોય તો ઇન્દ્રિયો વહી રહી છે. અને જો સમજાય નહીં, વહેતી ઇન્દ્રિય હોય તો કહેલી વસ્તુ પણ પામી ન શકાય.